અયોધ્યાના રામ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 મીએ મુખ્ય ધ્વજદંડ પર ધ્વજારોહણ કરશે। આ મુખ્ય ધ્વજદંડ સહિત મંદિરમાં મુકાયેલી દાનપેટીઓ, દરવાજાના નકુચા, કડા, અખંડ દીવો સહિત અન્ય વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ હતી। હવે મંદિર ઉપર ચઢાવવામાં આવનારો 11 ફૂટ ઊંચો, 22 ફૂટ લાંબો તેમજ 4 કિલો વજનનો સિલ્કનો ધ્વજ પણ અમદાવાદમાં તૈયાર કરાયો છે। કેસરિયા રંગના મુખ્ય ધ્વજ પર બંને તરફ ઓમ, સૂર્ય અને ભગવાન રામના શાસન દરમિયાન રાજવૃક્ષ તરીકે માન્યતા ધરાવતા કોવિદાર વૃક્ષને દર્શાવ્યું છે। ધ્વજાની વિશેષતામાં એવું છે કે 3 લેયર ફેબ્રિકમાં છે અને એની ઉપર જે પ્રતીક છે એ આપણે રામ ભગવાનના સમયના જે કોવિદાર વૃક્ષ છે, પછી સૂર્યનારાયણ ભગવાન છે, એ બધા પ્રતીક છે એની ઉપર। અને ધ્વજાની લેન્થ ગણો તો 22 ફૂટ બાય 11 ફૂટ હાઇટ છે એની ધ્વજાની। કેસરિયા રંગ, કેસરિયા સેફ્રોન। હા, ઓર્ડરમાં એવું છે કે ટ્રસ્ટ થ્રુ અમને કીધું હતું અને રામ મંદિરમાં ઘણી બધી પ્રોડક્ટ અમે મોકલી। ધ્વજદંડ છે, કડા છે, ભંડાર પેટી છે, પછી હાર્ડવેર છે દરવાજાના, પછી હુંડી ભંડાર મોકલ્યા છે। પછી બે બાજુ તમે આપ જશો ને અત્યારે તો ગર્ભગૃહની આજુબાજુમાં રામચરિત માનસ છે, આખું બ્રાસમાં બનાવેલું ડીપિંગ વર્કવાળું। પછી રામ ભગવાનના જે આભૂષણ હોય એ બધા મૂકવા માટે જે બ્રાસના કબાટ બનાવ્યા છે ગર્ભગૃહમાં।